બોલો કેમનું છે? તમે છેલ્લે બે વ્યાખ્યા પૂછતા હતા. શું બેટા? વ્યાખ્યા પૂછતા હતા તમે. હા, વ્યાખ્યા મેં તમને કીધેલું કે તૈયાર કરજો, બરાબર? જો કરેલી હોય તો આપણે પૂછીએ અને જો ના કરેલી હોય તો પછી આગળ જવા દઈએ. રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ, કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ અને ઉર્જા સંરક્ષણનો નિયમ, બરાબર? આ ત્રણ વ્યાખ્યા તમારે મોઢે કરવાની હતી. મેં જે તમને કીધું હતું મોઢે કરવા માટે. કરી છે ત્રણેય જણાએ? હા. હા. ચાલો સરસ. તો દર્શેલ ઉર્જા સંરક્ષણનો નિયમ બોલો બેટા. પરંતુ તેનું એક ઉર્જામાંથી બીજા ઉર્જામાં રૂપાંતર થઈ શકે છે. એટલે કે બ્રહ્માંડમાં આવેલી બધી જ ઉર્જા એ બ્રહ્માંડમાં આવેલી બધી જ ઉર્જાઓનો સર્જન કે વિનાશ થતો નથી. હેડફોન લાવી એકાદો હોય તો ઠેકાણે. સ્પીકર વાળો, માઇક વાળો. ચાલો શિવમ, તું રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ બોલ બેટા. શું સર? રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ. નહીં આવડે છે. ચાલો આરતી, તું કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ બોલ ત્યાં સુધી. પદાર્થ પર લાગતું કુલ ટોર્ક શૂન્ય હોય તો કોણીય વેગમાન અચળ રહે છે. ફરીથી. પદાર્થ પર લાગતું કુલ ટોર્ક શૂન્ય હોય તો કોણીય વેગમાન અચળ રહે છે. બરાબર બરાબર છે. જો તંત્ર અથવા પદાર્થ પર લાગતું ટોર્ક શૂન્ય હોય તો પદાર્થ કે તંત્રનું કોણીય વેગમાન અચળ રહે છે, શૂન્ય રહે છે નહીં. બરાબર. ચાલો શિવા, શું કહે તમારું? તો જે પદાર્થ પર અણુ બળ શૂન્ય હોય છે એટલે અચળ રહે છે. કે દર્શિલ, એકવાર ફરીથી તું ઉર્જા સંરક્ષણનો નિયમ બોલ બેટા. ઉર્જા સંરક્ષણ નિયમ તો એના વિશે ઉર્જાનું સર્જન કે તેનો વિનાશ થઈ શકતો નથી. ઉર્જાનો સર્જન કે વિનાશ થઈ શકતો નથી, પરંતુ એક ઉર્જાનો બીજી ઉર્જામાં રૂપાંતર થઈ શકે છે. એટલે કે બ્રહ્માંડમાં આવેલી બધી જ ઉર્જા, એટલે કે બ્રહ્માંડમાં આવેલી બધી જ ઉર્જા અચળ છે. અચળ રહે છે. સરસ. શિવમ. હા. બોલો. બે એનું બાહ્ય બળ એ શૂન્ય થાય એ વાળું. તો જે ઉર્જાનો એ અચળ એ શૂન્ય વેગ હોય અને તેનું શું કહેવાય બાહ્ય બળ એ શૂન્ય થાય. એ શિવમ, તારે આ વ્યાખ્યા 5-5 વાર લખીને મને ફોટો પાડી મોકલવાનો છે કોઈ પણ હિસાબે, બરોબર? સ્પષ્ટ સૂચના આપી હતી કે આ ત્રણે ત્રણ વ્યાખ્યા કોઈ બી હિસાબે આવડવી જોઈએ, બરાબર? એટલે તું મને લખીને મોકલાવજે. ઓકે. આરતી, રેખીય વેગમાન અને ઉર્જા સંરક્ષણનો નિયમ બોલી જાઓ. રેખીય વેગમાન પદાર્થ પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય તો રેખીય વેગમાન અચળ રહે છે. બરાબર, સરસ. ઉર્જા સંરક્ષણ બોલું. હા. ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી, પરંતુ તેનું એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતર થાય છે. પદાર્થનો નહીં, ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી. બરાબર.
બ્રહ્માંડમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો અચળ હોય છે. યાદ આવી ગયું? હા. ચાલો, સારું. તો હવે આગળ વધીએ આપણે. ચાલો, દેખાય છે ને? હા. ઓકે, તો હવે એક ટોટલ આપણે સૌથી પહેલા 4 સંરક્ષણના નિયમો પૈકી 3 સંરક્ષણના નિયમો ભણી લીધા, બરાબર? પહેલો ઉર્જા સંરક્ષણનો નિયમ જોયો, બરાબર? બીજો આપણે રેખીય વેગમાન, ના સંરક્ષણનો નિયમ જોયો. ત્રીજો કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ જોયો. અને ચોથો આજે જોઈશું હાલ. તો ચોથો નિયમ રહેશે આપણો વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ. બરાબર? તો વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ શું કહે છે ધ્યાનથી સમજજો. વિદ્યુતીય રીતે અલગ કરેલા તંત્રમાં વિદ્યુતીય રીતે અલગ કરેલા તંત્રમાં કોઈ પણ તંત્ર પરના અથવા તંત્ર પરનો વિદ્યુત ભારનો જથ્થો હંમેશા કેવો રહે છે? અચળ રહે છે. હવે વ્યાખ્યા તરીકે આપણે યાદ રાખવાનું છે આ વસ્તુને, એટલે આની ડિટેલમાં નથી જોતો કે ભાઈ શું છે, કેમનું છે, કઈ રીતનું છે, બરાબર? પણ આને આપણે ગોખી નાખવું પડશે ટેમ્પરરી કે વિદ્યુતીય રીતે અલગ કરેલું તંત્ર એટલે કેવું. તો ભાઈ આપણે એને ધોરણ 12માં જ્યારે પહેલા ચેપ્ટરની શરૂઆત કરીશું ત્યારે હું તમને શીખવાડીશ કે વિદ્યુતીય રીતે અલગ કરેલું તંત્ર કોને કહેવાય, બરાબર? પણ હાલ પૂરતું તમારે શું કરવાનું છે? આને ગોખી નાખવાનું છે. વિદ્યુતીય રીતે અલગ કરેલા તંત્રમાં શું અચળ રહે છે? તો ભાઈ આપણે જેની સંરક્ષણની વાત કરતા હોઈએ તેનું સંરક્ષણ થાય. એટલે કે વિદ્યુત ભારના સંરક્ષણની વાત કરી છે એટલે વિદ્યુત ભારનો જથ્થો શું રહેશે? હંમેશા અચળ રહેશે. ઉર્જા સંરક્ષણની વાત કરતા રહીએ તો ઉર્જા અચળ રહે. રેખીય વેગમાનના સંરક્ષણની વાત કરીએ તો રેખીય વેગમાન અચળ રહે. એ જ રીતે
આપણે અહીંયા વાત કરી છે વિદ્યુત ભારના સંરક્ષણની, એટલે વિદ્યુત ભારનો જથ્થો કેવો રહેશે? અચળ રહેશે. બરાબર. તો આ ચોથી વ્યાખ્યા હતી જે આપણે મોઢે રાખવાની છે. ઓકે, હવે મૂળભૂત બળો પૈકી આપણે 2 બળો જોયા છે અને એમાં એક બળ બીજા 2 બળો જોવાના બાકી છે, તે આજે જોઈએ. અને એ જોઈએ એટલે 95% ચેપ્ટર આપણું પૂરું થઈ જશે. બરાબર. તો હવે મૂળભૂત બળો પર પાછા આવીએ છીએ આપણે. કોને યાદ છે બળોના નામ, મૂળભૂત બળોના નામ? બોલો. ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત ચુંબકીય બળ, પ્રબળ ન્યુક્લિયર બળ અને નિર્બળ ન્યુક્લિયર બળ. ખૂબ સરસ. તો આપણે કઈ કઈ માહિતી લઈ લીધી? આઈ થિંક 3 થઈ ગયા. પહેલું ગુરુત્વાકર્ષી બળ, આ થઈ ગયું. બરાબર. કોઈને સૂત્ર યાદ છે? બોલો. વિશ્વના પ્રથમ સૂત્ર બોલવાનું છે. સૂત્ર ગુરુત્વાકર્ષણનું યાદ વ્યાખ્યાનું સૂત્ર બોલવાનું છે ભાઈ. 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન/મીટર² અપોન kg². તમે જે બોલો છો એ જી નું કિંમત કહેવાય, જી નું માન 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન ઇન્ટુ મીટર² પર કિલોગ્રામ. આરતી બોલતો. સૂત્ર હું બોલું? હા બોલ આરતી. જી બરાબર m1 into m2 upon r². ચાલો, થોડુંક ખોટું છે. શું ખોટું છે વિચાર? બોલ. કોણ બોલશે? શિવમ. શિવમ બોલ તો બેટા. હા, તો fg is equal to g ગુણ્યા m1 into m2 upon r². તો જી m1 m2 ભાગ્યા r², આ છે સૂત્ર. ત્રીજું બળ આપણે જોયું હતું, પ્રબળ ન્યુક્લિયર બળ. બરાબર. થઈ ગયું છે ને? યાદ છે બધાને? પ્રબળ ન્યુક્લિયર બળ. હા કે ના? અવાજ આવે છે? છેલ્લું બાકી ખાલી. હે? છેલ્લું બાકી છે. નિર્બળ ન્યુક્લિયર બળ. હવે આજે આપણે ચોથું જોઈએ, નિર્બળ ન્યુક્લિયર બળ. બરાબર. બધા કલર સ્પષ્ટ દેખાય છે તમારી મોબાઈલની સ્ક્રીન પર? હા કે ના? ઓકે, ચાલો. તો નિર્બળ ન્યુક્લિયર બળ વિશે આપણે આગળ જોઈએ. તો નિર્બળ ન્યુક્લિયર બળ કોને કહેવાય? પહેલી વાત તો એમ છે. તો નિર્બળ ન્યુક્લિયર બળની કોઈ ચોખ્ખી હાજરી અનુભવાય એવી રીતે ખ્યાલ ના આવે. જેમ કે આપણે એમ કીધું હતું પ્રબળ ન્યુક્લિયર બળમાં કે 2 પ્રોટોન એક સાથે ક્યારેય ના બેસી શકે. બરાબર. એમની વચ્ચે અપાકર્ષી બળ લાગે છે. તો આ અપાકર્ષી બળ કરતાં પણ વધારે કોઈ આકર્ષી બળ લાગતું હોવું જોઈએ કે જેથી 2 પ્રોટોન અથવા ઘણા બધા પ્રોટોન એક સાથે ન્યુક્લિયસની અંદર સંરક્ષિત છે, બેઠેલા છે. તે જ રીતે ન્યુટ્રોનને પણ એક સાથે બેસાડી રાખવામાં માત્ર ને માત્ર પ્રબળ ન્યુક્લિયર બળ જવાબદાર છે. હવે નિર્બળ ન્યુક્લિયર બળ જેવું કોઈ બળ છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? બરાબર છે. તો એની માટે હું તમને એવું કહીશ કે ભૌતિક વિજ્ઞાનની અંદર અથવા સામાન્ય મિકેનિક્સની અંદર એક કોમન નિયમ છે કે જો ગતિ થતી હોય, એટલે કે જો ગતિ હોય તો બળ હોય જ. બરાબર. બળની કલ્પના સિવાય અથવા બળની અભિધારણા સિવાય તમે એવું વિચારી શકો કે ગતિ થતી હશે બળની ગેરહાજરીમાં, જે શક્ય નથી. બરાબર.
એટલે કે ગતિ થાય છે એનો અર્થ એમ છે કે બળ લાગે જ છે. આ એક કોમન નિયમ છે, સમજો. હવે નિર્બળ ન્યુક્લિયરની બળની વાત કરીએ તો એવું કહેવામાં આવે છે કે ન્યુક્લિયસમાંથી ઉત્સર્જાતા બીટા ક્ષયની પ્રક્રિયા દરમિયાન વીજભાર રહિત ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો, આ પ્રક્રિયા આપણે પ્રકરણ નંબર 13 ની અંદર ધોરણ 12 માં ભણવાની છે, બરાબર. પણ હાલ આપણે ખાલી એક સામાન્ય સમજણ મેળવીએ કે બીટા ક્ષયની પ્રક્રિયા થાય છે. હું સમજાવું છું શું છે. પણ બીટા ક્ષય નામની જે પ્રક્રિયા થાય છે તેની અંદર શું આવે છે બહાર, તો કે ભાઈ ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો નામના કણો બહાર આવે છે. કઈ પ્રક્રિયા? તો કે ભાઈ બીટા ક્ષયની પ્રક્રિયા. કોણ આવે છે? તો કે ભાઈ ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો નામના કણો અથવા કિરણો બહાર આવે છે, બરાબર. હવે શું કીધું, ખાસિયત શું કીધી એમની? ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનોની ખાસિયત શું કીધી? છે વીજભાર રહિત છે. પોઈન્ટ ટુ બી નોટેડ. એ કેવા છે? વીજભાર રહિત છે. એટલે કે એ ના તો ધનભારિત છે ના તો ઋણભારિત છે. હવે સમજીએ હમણાં શું છે વિશેષમાં. તો બીટા ક્ષયની પ્રક્રિયામાં ન્યુક્લિયસમાંથી જે ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો બહાર આવે છે, બરાબર. તો આ પ્રક્રિયા પરથી કહી શકાય ન્યુક્લિયસમાં ચોક્કસ કોઈ એક બળ લાગે છે જે નવું પેજ લઈએ. એક જ મિનિટ.
કઈ ખસતું નહીં. હા હા કઈ નહીં, બીજામાં લખીએ આપણે. મરવા દવાના અત્યારે. ઓકે, તો જે પ્રમાણે મેં કીધું કે ચોક્કસ કોઈ એક બળ લાગે છે ક્યાં, તો ન્યુક્લિયસની અંદર, કે જેના લીધે આ પ્રકારનું બળ, હવે કયું બળ અને શું છે એ સમજજો. વાત હવે એની કરીએ. તો ઓકે, ચાલો. તો આપણે વાત કરીએ છે નિર્બળ ન્યુક્લિયર બળની. ઓકે, તો મેં તમને જ્યારે સ્ટાર્ટિંગમાં ભણાવ્યું હતું ત્યારે મેં તમને વિકિરણની વ્યાખ્યામાં જો યાદ હોય તો આપણે લખેલું છે. વિકિરણની વ્યાખ્યામાં આપણે શું લખેલું? તો આલ્ફા, બીટા અને ગામા એવું લખેલું છે, જો યાદ હોય તો. તો આ બધા જે મેં અહીંયા લખ્યા છે, બરાબર, તો આ બધા કયા પ્રકારના છે? તો વિદ્યુત ચુંબકીય વિકિરણો છે આ બધા. પણ એની અંદર આપણે લખ્યું છે કે ન્યુક્લિયસમાંથી નીકળતા આલ્ફા, બીટા અને ગામા વિકિરણો જે છે એ વિદ્યુત ચુંબકીય પ્રકારના ના કહેવાય. બરાબર, તો આલ્ફા, બીટા, ગામા ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો એ સીધા સીધા ન્યુક્લિયસમાંથી ઉત્પન્ન થાય છે. બરાબર, તો આ બધા ક્યાંથી આવે છે? તો ન્યુક્લિયસની અંદરથી આલ્ફા, બીટા અને ગામા વિકિરણો નીકળે છે. બીજા બધા વિકિરણો કેમ નીકળે છે? તો એ જ્યારે ઇલેક્ટ્રોન એક કક્ષકમાંથી બીજી કક્ષકમાં રૂપાંતરણ પામે છે ત્યારે ઇલેક્ટ્રોનની સંક્રાંતિના લીધે જે વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉત્પન્ન થાય છે, બરાબર, તેની વાત હતી. તો દ્રશ્ય પ્રકાશ, પારજાંબલી, પારરક્ત, અધોરક્ત, બરાબર, રેડિયો તરંગો, માઇક્રો તરંગો, આ બધા વિદ્યુત ચુંબકીય વિકિરણો કહેવાય છે. પણ આલ્ફા, બીટા, ગામા, બરાબર, એ મેટર વેવ્સ, બરાબર, અથવા દ્રવ્ય વિકિરણો કહેવાય છે, જે દ્રવ્યની રચના કરે છે. તો હવે એની અંદર આપણે શું કીધું? કયા પ્રકારના વિકિરણો? તો કેન્દ્રીય વિકિરણો બીટા ક્ષયની પ્રક્રિયામાં. તેની અંદરથી કોણ નીકળે છે? તો ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો નીકળે છે. ઓકે, તો ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો તો કઈ પ્રક્રિયા? તો બીટા ક્ષયની પ્રક્રિયા દરમિયાન બે પ્રકારના વિકિરણો, એક કહેવાય છે બીટા પ્લસ અને એક કહેવાય છે બીટા માઇનસ. તો બીટા પ્લસની સાથે ન્યુટ્રિનો આવે છે અને બીટા માઇનસની સાથે આવે છે એન્ટી ન્યુટ્રિનો. બરાબર, તો આ કેવા છે? ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો કેવા છે ભાઈ? શું કીધું આપણે? વીજભાર રહિત. યસ, આ બંને છે વીજભાર રહિત. બીજા કોઈ પણ પ્રકારના ક્ષય એટલે કે આલ્ફા, બીટા અને ગામા, એમાં તમે એવું કહી શકો છો કે સર આ બધા વીજભારિત છે અને એ કેન્દ્રમાંથી એટલે ન્યુક્લિયસમાંથી કોઈને કોઈ બળના લીધે અથવા અપાકર્ષી બળના લીધે બહાર આવતા હોવા જોઈએ. પણ જેને વીજભાર જ નથી, એટલે કે ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો વીજભાર જ નથી, તો વીજભાર રહિત વિકિરણો કઈ રીતે બહાર આવી શકે? દાખલા તરીકે મેં એમ કહું કે પ્રોટોન પ્રોટોન વચ્ચે કેવું બળ લાગે?
અપાકર્ષી. અપાકર્ષી લાગે, બરાબર. અને કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ ધન ભારિત છે અને આલ્ફા બીટા માનો કે ધન ભારિત હોય તો એ બેની વચ્ચે કેવું બળ લાગશે? અપાકર્ષી બળ લાગશે અને એ ત્યાંથી એટલે કે કેન્દ્રમાંથી બહાર આવે એવું કહી શકાય. પણ ગામા વિકિરણ અને બીજા આપણે કહીએ છીએ ન્યુટ્રીનો અને એન્ટી ન્યુટ્રીનો, એની સાથે સાથે કોણ આવે છે? તો કે ભાઈ બીટા પ્લસ બીટા માઇનસ. તો આ બીટા પ્લસ કદાચ વિદ્યુતીય વીજભારના લીધે બહાર આવતા હોય, પણ ન્યુટ્રીનો અને એન્ટી ન્યુટ્રીનો કેમ આવે છે? તો એવું કહેવું પડે કે ભાઈ ચોક્કસપણે તેની પર કોઈ બળ લાગતું હોવું જોઈએ. હવે પ્રબળ ન્યુક્લિયર બળનું કામ શું છે? તો પ્રબળ ન્યુક્લિયર બળ તો જકડી રાખે, એનું બીજું કંઈ જ કામ નહીં, બધાને પકડી રાખવાનું કામ છે. એ કોઈને ધક્કો મારશે નહીં, ક્યારેય ધક્કો મારે નહીં. તો પ્રબળ ન્યુક્લિયર બળ જ્યાં પતે છે ત્યાં ચોક્કસપણે કોઈને કોઈ બીજું એવું બળ હોવું જોઈએ કે જે આ બધી પ્રક્રિયા એટલે કે બીટા ક્ષયની પ્રક્રિયા માટે જવાબદાર હોવું જોઈએ, બરાબર. તો હવે આપણે એમ કહીશું કે ભાઈ પ્રબળ ન્યુક્લિયર બળ સિવાય કોઈ ચોક્કસપણે બળ લાગે છે કે જે કોની માટે જવાબદાર છે? તો આ પ્રકારના બળો લાગવા માટે જવાબદાર છે અથવા આ પ્રકારની એક્ટિવિટી માટે જવાબદાર છે. કોઈ ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે. તો નિર્બળ ન્યુક્લિયર બળનો અંદાજો કેવી રીતે આવે આપણને? કોણ બોલશે? નિર્બળ ન્યુક્લિયર બળ કેવી રીતે ખબર પડે કે છે કે નહીં એવું? કોણ બોલશે? ના ખબર પડે કે પડે? નિર્બળ ન્યુક્લિયર બળ લાગે છે એવું કેવી રીતે ખબર પડશે? જ્યાં આગળ પ્રબળ ન્યુક્લિયર બળ પહોંચે ત્યાં આગળ જ્યાં પ્રબળ ન્યુક્લિયર બળ પહોંચે ત્યાં ન્યુટ્રીનો અને એન્ટી ન્યુટ્રીનોને નિર્બળ ન્યુક્લિયર બળ બહાર નીકાળે. ઓકે. બીજા કોણ શું કહેશે? બીજા કોઈનું કંઈ કહેવું હોય તો? આરતી, તારે શું કહેવું છે? કે ખબર પડે કે પ્રબળ ન્યુક્લિયર નિર્બળ ન્યુક્લિયર બળ છે? કઈ રીતે ખબર પડશે આપણને? બોલો. બે પ્રકારના બળ લાગે. ઓકે. કયા કયા? ન્યુટ્રોન અને એન્ટી ન્યુટ્રોન. ન્યુટ્રોન અને એન્ટી ન્યુટ્રોન એવું કેવું? ન્યુટ્રીનો અને એન્ટી ન્યુટ્રીનો. ચાલો જસ્ટ કોપી કરી લઉં છું, 1 મિનિટ. બહુ નાનું હોય. ચાલ, કઈ વાંધો નહીં. જોજો, ફરીથી ધ્યાનથી સમજજો. બીટા ક્ષય નામની પ્રક્રિયા દરમિયાન
ઉત્પન્ન થતા અથવા બહાર નીકળતા ન્યુટ્રીનો અને એન્ટી ન્યુટ્રીનો જે વીજભાર રહિત છે, બરાબર. તો ન્યુટ્રીનો અને એન્ટી ન્યુટ્રીનનું ઉત્સર્જન કોઈ ચોક્કસ પ્રકારના બળની હાજરી સૂચવે છે. ફરીથી, તો ન્યુટ્રીનો અને એન્ટી ન્યુટ્રીનો નું ઉત્સર્જન ચોક્કસ પ્રકારના બળોની શું સૂચવે છે? હાજરી સૂચવે છે, કે જેના લીધે આ પ્રકારની પ્રક્રિયા શક્ય છે, બરાબર. અને આ બળને આપણે કયું બળ કહીએ છીએ? તો નિર્બળ ન્યુક્લિયર બળ નામ આપીએ છીએ. તો ન્યુક્લિયસમાંથી ઉત્સર્જાતા બીટા ક્ષયની પ્રક્રિયા દરમિયાન વીજભાર રહિત ન્યુટ્રીનો અને એન્ટી ન્યુટ્રીનોનું ઉત્સર્જન થાય છે, જે આપણને શું સૂચવે છે? આ પરથી કહી શકાય કે ન્યુક્લિયસમાં એક ચોક્કસ પ્રકારનું બળ લાગે છે, કે જેના લીધે આ પ્રક્રિયા શક્ય બને છે. આ બળને શું કહીએ છીએ આપણે? નિર્બળ ન્યુક્લિયર બળ તરીકે ઓળખીએ છીએ. ખ્યાલ આવી ગયો? હવે આવડશે ને વ્યાખ્યા બોલતા કે ન્યુક્લિયસમાંથી ઉત્પન્ન થતા કયા ક્ષયની પ્રક્રિયા? બીટા ક્ષયની પ્રક્રિયા દરમિયાન કોનું ઉત્સર્જન થાય છે? ન્યુટ્રીનો અને એન્ટી ન્યુટ્રીનોનું ઉત્સર્જન થાય છે, બરાબર. અને એ કેવા છે? વીજભાર રહિત છે. હવે જ્યારે કોઈ પણ કિરણ બહાર નીકળતું હોય તો એ વગર બળે આપમેળે બહાર નીકળતું નથી. એટલે એવું કહેવું પડે કે ચોક્કસ પ્રકારનું કોઈ બળ લાગતું હોવું જોઈએ, અને આ બળને આપણે નિર્બળ ન્યુક્લિયર બળ તરીકે ઓળખીએ છીએ, બરાબર. હવે એની વિશેષતા લખીએ. આ બળ કોના કરતા પ્રબળ છે? તો વિદ્યુત ચુંબકીય બળ કરતા કેવું છે? પ્રબળ છે. અને કોના કરતા નિર્બળ છે? અને પ્રબળ ન્યુક્લિયર બળ કરતા કેવું હોવું જોઈએ? નબળું છે, બરાબર. ઓકે, ચોપડી લઈ આવ્યા છો બધા? ચોપડી છે બધા જણે? છે હા કે ના? જવાબ. ચલો, જેની પાસે હોય તે એક ટેબલ આપેલું છે આપણને. આ ચારે બળોની સરખામણી એક ટેબલ છે. ટેબલ નંબર 1.4 કદાચ, જો લગભગ 99.99% 9 નંબરના પેજ ઉપર હશે, લગભગ એક ટેબલ નંબર 1.4 એની અંદર આપેલું છે. એ તમારે જાતે જોવાનું અને મોઢે કરવાનું છે, બરાબર. હવે આની જે સરખામણી આપી છે તેની અંદર લખેલું છે કે આ બળ પ્રબળ ન્યુક્લિયર બળ કરતા 10⁻² ગણું કેવું છે? પ્રબળ છે. તો આ જે સરખામણી છે એ પણ તમારે ધ્યાન રાખવાની છે. કોઈ ખ્યાલ આવી ગયો દરેક જણને? હા કે ના? પ્રબળ ન્યુક્લિયર બળ આવડશે ને? હવે ચારે ચાર બળો મેં તમને સમજાવી દીધા. હવે ખ્યાલ આવશે? ઓકે, હવે અંતિમ પોઈન્ટ આજે ચર્ચા કરીએ છીએ આ ચેપ્ટરનો. એની પહેલા આપણે રિજોઈન થઈ જઈએ. 40 મિનિટ પતવાઈ છે, 2 મિનિટની વાર છે, વચ્ચેથી પતી જશે. એટલે મેં જે ગ્રુપમાં લિંક મોકલી છે એની પરથી ફટાફટ ફરી જોઈન થઈએ અને પછી આગળ વધીએ, બરાબર. બીજું એક ચર્ચા કરી દઉં કે આગળના 2 લેક્ચર મેં રેકોર્ડ કરેલા છે, એ હું યુટ્યુબ ઉપર ચડાવીને, બરાબર,
યુટ્યુબ પર ચડાવીને તમને લિંક મોકલી દઈશ ગ્રુપમાં. એટલે કદાચ તમારે ફરીથી એ લેક્ચર જોવો હોય, સાંભળવો હોય, રિવિઝન કરવું હોય તો કામ આવશે. બરાબર? એટલે લિંક આવે તો તમારે ઈચ્છા હોય તો જોઈ લેજો. બરાબર? આપણે લાઈવ ભણીએ જ છે, છતાં બી કદાચ કોઈ ટોપિક રિવિઝન કરવાની ઈચ્છા થાય, યાદ કરવો હોય તો એ જોઈ શકાશે. એટલે હું લિંક એની ગ્રુપમાં મોકલી દઈશ. ઓકે, ચલો ફટાફટ આપણે જોઈન થઈએ અને પછી આગળ વધીએ. બરાબર?